गुजरात के सूरत में कतारगाम पुलिस थाने से सिर्फ 500 मीटर की दूरी पर 1 करोड़ की लूट की घटना दर्ज की गई है। लोकसभा चुनाव 2024 के दिन नजदीक आ रहे हैं। ऐसे में सभी राजनीतिक दल चुनाव प्रचार में जुट गए हैं। इसी के तहत जूनागढ़ के भैसान के विशाल हड़मतिया गांव में आम आदमी पार्टी द्वारा किसान स्वाभिमान सभा का आयोजन किया गया, जिसमें आम आदमी पार्टी के नेताओं ने भारतीय जनता पार्टी पर कड़े प्रहार किए। साथ ही आम आदमी पार्टी के चुनाव चिन्ह पर जीतकर आने वाले भूपत भायानी के पाला बदलने पर भी इस मौके पर नाराजगी जताई गई। વિસાવદર ભેસાણ વિધાનસભાના હળમતિયા વિશળ ખાતે આજે આમ આદમી પાર્ટીની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂત સ્વાભિમાન સભાને લઈને આજે સમગ્ર વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટી હરેક ગામમાં સભાઓ કરી રહી છે। ત્યારે અમે આ ગામમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ જ સારી રીતે અમને આશીર્વાદ મળ્યા કે ફરી પાછો આમ આદમી પાર્ટી જીતશે। એટલે કે ભાજપની જે કિન્નાખોરી છે, ભાજપે જે કૂટનીતિ કરી અને આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જે કહેવાય છે કે અત્યાચાર કર્યો છે, જે આતંક કર્યો છે, એને સબ પ્રજા જાણે છે અને પ્રજા આજ ખૂબ દુઃખી છે એક જ વાતથી કે લોકશાહીનું ખુલ્લેઆમ કતલેઆમ થઈ રહ્યું છે। એટલે ભાજપને પાડી દેવાના મૂડમાં અને આમ આદમી પાર્ટીને ફરી પાછી વિજય બનાવવાના મૂડમાં આજે અમને ખૂબ જ સારો વિસાવદર વિધાનસભાના હળમતિયા વિશળ ગામેથી પ્રતિસાદ મળ્યો અને અહીંના સ્થાનિક ભાઈઓએ પણ ખૂબ જ સારી મહેનત કરી અને સમગ્ર આજુબાજુના વિસ્તારોમાંથી ખૂબ જંગી બહુમત સાથેની લોકો અહીંયા ઊભા આવ્યા હતા અને સૌએ અત્યારથી જ અમને બહુમત આપી દીધો એવો અમને પૂરો વિશ્વાસ છે। આમ આદમી પાર્ટીનો ફરી ભવ્ય વિજય વિસાવદર સીટ ઉપર થઈ રહ્યો છે અને આ સૌરાષ્ટ્ર અને વિસાવદરની ધરતીનો ઇતિહાસ રહ્યો છે કે ધોખો ક્યારેય સહન નથી કર્યો, દગો ક્યારેય સહન નથી કર્યો। આજે અમે હડમતિયામાં છીએ, વિસાવદરના અનેક ગામડાઓમાં અમે ગયા છીએ અને જવાના છીએ। લોકોના ચહેરાઓ અમે વાંચ્યા છે, લોકોની સાયકોલોજી સમજવાનો અમે પ્રયત્ન કર્યો છે। તમારા માધ્યમથી બીજેપીને ચેલેન્જ કરું છું કે જે તાગડધીનના કરવા હોય એ કરી લો, જેટલા રૂપિયા વાપરવા હોય એટલા વાપરી લો, પાવરનો મિસયુઝ જેટલો કરવો હોય એટલો કરો। લોકશાહીમાં બાપ એ લોકો છે અને આ લોકોએ નક્કી કર્યું છે કે અમારા ઉપર દગો થયો છે, અમારા ઉપર ધોખો થયો છે। અમે જે માણસને જે બેનરથી સાવરણાથી ચૂંટ્યો હતો એણે પોતાના સ્વાર્થ માટે એક એક મતદાર ઉપર કરવત ફેરવી છે, લોકશાહી ઉપર કરવત ફેરી છે। આ જનતા એમને માફ નહીં કરે। ટૂંક સમયમાં ગુલાલ આમ आदमी पार्टी નો જ ઉડવાનો છે, એ આ જનતા ઉપર અમને ભરોસો છે। જી। गांधी का गुजरात जहां शराब तक मना है, वहां ड्रग्स का काला कारोबार लगातार चलाया जा रहा है, जो फिर एक बार उजागर हुआ है। गुजरात एटीएस, नेवी और सेंट्रल एजेंसी के संयुक्त ऑपरेशन में अरब सागर में भारतीय सीमा से 3300 किलो ड्रग्स जब्त की गई है। इसकी कीमत 2000 करोड़ रुपए से ज्यादा होने का अनुमान है। टीम ने ड्रग्स पेडलिंग करने वाले 5 विदेश पेडलर्स को भी गिरफ्तार कर लिया है। पेडलर्स के ईरानी या पाकिस्तानी नागरिक होने की आशंका जताई जा रही है। गिर सोमनाथ पुलिस ने कुछ दिनों पहले वेरावल शहर के घाट पर बहकर आई 350 करोड़ रुपए की नशीली दवाएं जब्त की थीं। उसके बाद से ही दिल्ली नारकोटिक्स कंट्रोल ब्यूरो, गुजरात एटीएस और अन्य केंद्रीय एजेंसियां पेडलर्स को पकड़ने के लिए ऑपरेशन चला रही थी। इस ऑपरेशन के तहत समुद्री सीमा से मादक पदार्थों की अब तक की ये सबसे बड़ी बरामदगी है। 3300 किलो ड्रग्स की पेडलिंग कर रहे 5 विदेशी पेडलर्स ईरानी नाव में सवार थे। उन्हें मंगलवार देर रात को पोरबंदर समुद्र तट पर लाया गया। 5 दिन पहले वेरावल बंदरगाह से 350 करोड़ की हेरोइन मछली पकड़ने वाली नाव में पकड़ी गई थी। इसके साथ ही 9 लोगों को गिरफ्तार भी किया गया था। फिलहाल एजीएस, गिर सोमनाथ, एसओजी, एलसीबी, एफएलसी, एफएसएल और मरीन पुलिस मामले की जांच कर रही है। ईरानी नाव में सवार विदेश पेडलर्स को हेलीकॉप्टर की निगरानी में पोरबंदर समुद्री सीमा पर लाया गया।